टका एनर्जी वेस्टेज करिए छीए। શું કરીએ છીએ? આનો મતલબ એ છે કે કોઈ કાર્યમાં એક કાર્ય કરીને આપણે એ કાર્યમાં 100 ગ્રામ ઉર્જા વાપરવાની હતી, તેવા હરેક કાર્યમાં 160 ઠોક્યા રાખી આપણે શું છે, એટલે 60% એનર્જી વેસ્ટેજ જાય રહી। શું કરવા? કારણ કે એ એનર્જીને યોગ્ય દિશા આપવા માટે બ્રેઇન સક્ષમ બન્યો નથી, એટલે એ હર વખતે 60% એનર્જીનો બગાડ કરે છે। ઓકે, જેમ જેમ મનુષ્ય સમજતો જાય એમ આ ટકાવારી બદલતી જાય અને આ ટકા ઘટતા જાય અને સીરી બાકી 100% આવે। કેટલા? આ પરફેક્ટ ટાઈમ। હવે અહીંયા ફેરફાર થઈ ગયો, અહીંયા 100 થઈ ગયા, હવે આમાં ફેરફાર કરવાનો, કયું કેન્દ્રમાં કેટલા રેશિયો આવશે? હા, તો હવે જે પહેલો આ છે અહીંયા 50%। હવે જૂનો રેશિયો હતો એ કયો હતો? 20, 40, 80। આ જૂનો રેશિયો। હા, તો જૂના રેશિયાની અંદર સૌથી વધારે પાવર કેનો હતો? અહેસાસનો। અહેસાસ મીન જાનવર અંદરનું, હે? તો એનો મતલબ એ કે આપણે આપણું હર કર્મ, હર વિચાર, હર એક્શન એ જાનવર જ કંટ્રોલ કરેલું ને। એનો મતલબ એ થાય હે, એને ધ્યાનમાં લઈને જ બધા ડિસિઝન લેવાના હોય, ઈ કે એમ જ બધું કરવાનું હોય, એને જે ગમતું હોય એમાં જ કર્મ કરવાના હોય। બીજો નંબરમાં 40% ભાવના હોય આપણી। હવે જે બુદ્ધિ છે એ તો 20% માં હે। આ બાપા તો બે આ બેઠા એમાં ડિસિઝન લેવા વાળા કોણ હે? આ બે 4 મજૂરમાંથી 2 મજૂર ઉપર શાસન હે, એક હે ઈ ને એસ 52। આ 4 મજૂરમાંથી આ 2 મજૂર મારા બેટા આખી સિસ્ટમ કંટ્રોલ કરે છે। સમજાઈ ગઈ વાત? આ અહેસાસ ઈ જ આને ડોમિનેટ કરીને પોતાની ઈચ્છા પ્રમાણે બુદ્ધિને હલાવે। શું પોતાની ઈચ્છા પ્રમાણે એક્શન કરે, આ જ બધાને કાબુ કરે આખી સિસ્ટમ ઉપર, એનું સામ્રાજ્ય છે। તો હવે આ આખી હ્યુમન સિસ્ટમ ઉપર એસ કેન્દ્રનો એટલે કે જે મૂળભૂત ઢાંચો છે એનું જો શાસન જો આપણી ઉપર આવી જાય તો આનું પૃથ્વી પર કોઈ કામ જ નથી। આ તો ખાલી આધાર હે। શું હે? હ્યુમન સિસ્ટમનો ખાલી આધાર હે કે જે આપણે 80, 90 કે 100 વર્ષ જીવવાના હોય એ જીવતા રાખવા માટે આ સિસ્ટમમાં નાખેલી છે। અને આ જે સાધનો જે છે એ ડેવલપિંગ માટે છે, માટે ડેવલપિંગ માટે આ હે મૂળભૂત ઢાંચો જે પૃથ્વી ઉપર આપણું આયુષ્ય છે ત્યાં સુધી, બરોબર? જીવવાનું, ટૂંકમાં જીવવાનું। આની પાસે મકસદ નથી, આની પાસે એક જ મકસદ છે કે તમારો જે એજન્ડા છે ત્યાં સુધી શરીરને પૃથ્વી ઉપર રાખવું, ટકાવી રાખવું। શું હોય એજન્ડા? કેનો હોય? આનો હોય। કેનો હોય? તો કામ તો એજન્ડા તો બાકી રહ્યો ને, હે? તો આ આખી સિસ્ટમમાંથી કાબુ કરીને વિચારો, ભાવનાઓ અને એક્શનને ખાલી જીવન ટકાવવાની પાછળ જ તમને લગાડી દે તો પછી એજન્ડા ક્યાં ગયો? હું ગાવતી હતી અને વેચાણ તૈયાર કર્યા, ગાદલું પાથરી ઓશિકો રાખ્યું અને બેડશીટ ગોઠવી દીધી અને પછી ઓશિકાના કવર અને બેડશીટના હળ કાઢવામાં હવાર થઈ ગઈ, હુવાનું બાકી રહી ગયું। ક્યાંક સમથિંગ એ બેડશીટ અને ઓશિકાના કવર માટે રાત આખી નીકળી ગઈ હરખમ કરવામાં, અને જેના હારું પલંગ અને બેડશીટ આવી હતી હુવા હારું એ કામ। તો આ અહેસાસનું કેન્દ્ર, એને પૃથ્વી ઉપર જીવન ટકાવવું હતું અને પ્રોજેક્ટ ઉપર કામ કરવું હતું, એ પ્રોજેક્ટ તો એક પાઈ ગયો। જીવન ટકાવવાની પાછળ આ બધા ટપડી વાપરાઈ ગયા, બુદ્ધિ, ભાવનાઓ, શેના હારું? ઓછાળના હરખા કરવામાં। અને પછી ખબર પડી બરાબર હોવાનું બાકી રહી, હવાર થઈ ગઈ। હવાર થઈ ગઈ મતલબ જય રામ બોલો ભાઈ રામ। શું ધક્કો પડ્યો માથે?